now example 14 જોઈએ, right? example 14 r region z r dr d theta upon root of a square plus r square, right? where r is loop r square बराबर a square cos 2 theta, right? આ ટેકનિક ઇક્વેશન આપણે આપેલું છે, right? so ની ફિગર આ ટેકનિક હશે. તમારે એના માટે શું જોશે? ટ્રેસિંગ ઓફ કર્વ. ટ્રેસિંગ કર્વ માં આપણે આ ટાઈપની ફિગર જોયેલી છે. અહીંયા આવશે θ બરાબર π/4 હશે. આ કોની ફિગર છે? r બરાબર તો કે a square cos 2 theta. પોલાર કર્વને તમે ટ્રેસ કરો એટલે આ ટાઈપની ફિગર બનશે. ધીસ કન્ડિશન્સ જ્યારે θ તમારો 0 થી π/4 હોય, θ શું હશે? વેરીઝ ફ્રોમ 0 ટુ π/4, ત્યારે r વેરીઝ ફ્રોમ 0 થી લઈને શું હશે? તો કે a square, અહીંયા r square આપેલું છે ને, તો r બરાબર શું થશે? a √cos 2 theta. શું થશે? r બરાબર અહીંયા r square છે, અહીંયા r બરાબર શું થાય? એટલે કે નાખો r બરાબર a √cos 2 theta, right? આ ટાઈપનું તમારે ઇક્વેશન બનશે. સો ટુ ટાઈમ આવશે બીકોઝ ઉપર અને નીચે બંને જોવાનું રહેશે. ટુ ટાઈમ ઉપર અને નીચે બંને સાઈડ, રાઈટ? 0 થી π/4 એટલે સો r ની લિમિટ છે 0 થી a √cos 2 theta. આ બધું as it is, r a square plus r square dr d theta, right? રેડિયસ લેવાનો તમારે 0 થી હશે હંમેશા રેડિયસ this of and 0 થી π/4 એંગલ તમારો, રાઈટ? આપણે ટુ ટાઈમ લીધો બીકોઝ બંને ઉપર અને નીચે બંને ટ્રેસ કરવાના છે, ધેટ્સ વાય, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે 0 થી π/4. હવે આ ઇન્ટિગ્રેશન આપણે ફોર્મ્યુલા સેમ ફોર્મ્યુલા યુઝ કરી ઇન્ટિગ્રેશન f of x raised to n into f dash x dx બરાબર અહીંયા આવશે f of x raised to n plus 1 upon n plus 1, right? આ ટાઈપનો ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ. સો raised to n or raised to n છે, or raised to n. સો અહીંયા આપણે લખી શકીએ r into a square plus r square raised to -1/2 ઉપર જશે એટલે, રાઈટ? સો f of x આપણે કોને કહેશું? f of x કહેશું આપણે a square plus r square ને. સો f dash x શું થશે? 2r. શું મળશે આપણે? 2r, રાઈટ? આપણી પાસે શું છે અહીંયા r છે તો 1/2 શું થશે? સામેની સાઈડ, રાઈટ? આન્સરમાં શું મળશે આપણે? 1/2. સો અહીંયા આવશે 1/2. f of x આપણે કોને કીધું છે? તો કે અહીંયા આપણી પાસે છે a square plus r square, અહીં બરાબર -1/2 plus 1, -1/2 plus 1 એટલે -1/2 plus 1 એટલે 1/2 આવશે ટોટલ. n શું જડ પાસે ઉપર જશે એટલે -1/2, રાઈટ? તો આપણો આન્સર મળશે also 2 to cancel. સો મળશે આપણે ઇન્ટિગ્રેશન થઈને a square plus r square, right, raised to 1/2. લિમિટ શું આવશે એની બંનેની? તો કે લિમિટ આપણે એપ્લાય કરશું 0 થી a √cos 2 theta into d theta, right? આપણે r respect to differentiation કરી નાખ્યું using this formula. now apply કરો લિમિટ. so we get 2 as it is રહેશે બહાર, 2 0 થી π/4, રાઈટ? ની જરૂર નથી. હવે લિમિટ એપ્લાય કરશું a square as it is and plus અહીંયા આવશે a square cos 2 theta raised to 1/2 minus 0 એપ્લાય કરીએ અહીંયા તો a square raised to 1/2 એટલે શું આવશે? a into d theta. તમે લિમિટ એપ્લાય કરશો, અપર લિમિટ મૂકશો અહીંયા તો એ શું આવશે? a square as it is, r ની જગ્યાએ શું આવશે? a square cos
ઉપર શું આવશે સ્ક્વેર આવશે એટલે રૂટ કેન્સલ થઈ જશે એટલે cos 2 થીટા માઈનસ લોઅર લિમિટ માઈનસ a સ્ક્વેર માઈનસ અહીં શું આવશે 0 થઈ જશે a સ્ક્વેર રેઝ ટુ 1/2 એટલે શું થઈ જશે a, right? So you can see that 2 0 થી pi by 4 a સ્ક્વેર આપણે કોમન લઈ લીધો એ બહાર નીકળતા શું થઈ જશે a અહીં આવશે 1 plus cos 2 theta raised to 1/2 minus a into d theta. તો 2 રિમેનિંગ કે આપણી પાસે, રાઈટ? અહીંયા લખીએ આપણે. સો બંનેમાંથી a પણ તમે કોમન લઈ શકો છો બંને જગ્યાએ છે, રાઈટ? 1 plus cos 2 theta એટલે શું થાય 2 cos square theta. a આપણે બહાર લઈ લઈએ 2a 0 થી pi by 4 1 plus cos 2 theta એટલે 2 cos square theta raised to 1/2 minus 1 into d theta. ये શું કરી લીધો બંનેમાંથી કોમન, રાઈટ? નાવ આપણે raised to 1/2 આપીએ તો શું આવશે 2a અહીંયાથી જશે 0 થી pi by 4 આવશે √2 અહીંયા આવશે cos theta, રાઈટ? minus 1 into d theta. નાવ તમે ઇન્ટિગ્રેશન ઈઝીલી કરી શકશો, રાઈટ? ઇન્ડિવિડ્યુઅલ આપી દેશો એટલે ઈઝીલી ઇન્ટિગ્રેશન થઈ જશે. We can see that first of all 2a as it is અહીંયા શું આવશે cos theta નું શું થશે sin theta √2 as it is અહીંયા આવશે sin theta એનું લિમિટ છે 0 થી pi by 4 minus 1 નું શું થશે theta એની લિમિટ આવશે 0 થી pi by 4, રાઈટ? બંનેને ઇન્ડિવિડ્યુઅલ કરશો cos theta નો sin theta 1 નું theta રિસ્પેક્ટ ટુ શું આવશે theta. સો લિમિટ એપ્લાય કરીએ આપણે તો અહીંયા આવશે √2 as it is sin pi by 4 minus sin 0 sin pi by 4 minus sin 0 ની વેલ્યુ 0, રાઈટ? minus pi by 4 minus 0 એટલે શું આવશે minus pi by 4. now sin pi by 4 ની વેલ્યુ શું છે તો 1/√2 sin pi by 4 ની વેલ્યુ શું 1/√2 √2 1/√2, right? minus pi by 4 √2 cancel, so 2a 1 minus pi by 4. This is your final answer, right? This is the correct answer, right?